નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સુરતમાં પરિણીત પ્રેમી પંખેડાનો નદીમાં કૂદી આપઘાત. પ્રેમીના મૃતદેહથી 1 કિલોમીટર દૂર પ્રેમિકાનો મૃતદેહ મળ્યો. પરિવારને જાણ થતાં બંને એક ન થઈ શકે તેવું માની પગલું ભર્યાની શંકા. સુરતમાં એક પરિણીત પ્રેમી પંખેડાએ ઘરેથી ભાગી જઈને બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા. આ અંગેની જાણ થતાં શોધખોળ કરવામાં આવી હતી, જોકે કોઈ પત્તો લાગ્યો ન હતો. દરમિયાન પ્રેમીનો મૃતદેહ તાપી નદીમાંથી 4 દિવસે મળી આવ્યો હતો, જ્યારે પ્રેમિકાનો મૃતદેહ 5મા દિવસે મળ્યો હતો. 5 દિવસથી લાશ પાણીમાં હોવાથી ઓળખવી મુશ્કેલ હતી. દરમિયાન આજે પરિવાર આવતા શરીર પરની વસ્તુઓ પરથી ઓળખ થઈ હતી. અંતરે ઉલ્લેખનીય છે કે આ બંને પ્રેમી પંખેડાઓ પરિણીત છે. તેમના પ્રેમ સંબંધ અંગે પરિવારને જાણ થઈ જતાં તેઓ એક ન થઈ શકે તેવું માની આ પગલું ભર્યું હોવાનું આશંકા સેવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગર અને સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં એમેજિયા વોટર પાર્ક પાસે ખુલ્લા પ્લોટમાં 18 વર્ષીય રાકેશ ભૂપતભાઈ પરમાર પરિવાર સાથે રહેતો હતો. તેમની સામે જ 22 વર્ષીય પરિણીત પારુલ નામ બદલું છે રહેતી હતી. બંને 3 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને બંનેનો પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે આ બાબતે પરિવારજનોને જાણ થઈ ગઈ હતી. દરમિયાન રાકેશના ઘરે દીકરાનો જન્મ થયા બાદ બંનેને એવું થયું હતું કે બંને સાથે રહી શકે તેવી સ્થિતિ ન હોવાનું માની રહ્યા હતા. ગત તારીખ 10 ડિસેમ્બરના રોજ રાકેશ અને તેની પ્રેમિકા સાથે બપોરે બાઇક પર ઘરે કંઈ પણ કહ્યા વિના નીકળી ગયા હતા. ત્યારબાદ બંને મગદલા બીચ પહોંચી ગયા હતા, જ્યાં બાઇક અને મોબાઈલ ફોન બ્રિજ પર મૂકી બંને તાપી નદીમાં કૂદી ગયા હતા, જે અંગે પરિવારને જાણ કરવામાં આવી હતી. આ સાથે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરી હતી. જોકે 4 દિવસ કોઈ પત્તો લાગ્યો ન હતો. આ સાથે જ પરિવાર અને સંબંધીઓ પણ શોધખોળ કરતા હતા. 13 ડિસેમ્બરની સાંજે રાકેશનો મૃતદેહ સરદાર બ્રિજ નીચે સરિતા સંકુલ નજીકથી મળી આવ્યો હતો, જેથી ફાયર વિભાગ દ્વારા રાકેશના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન 14 ડિસેમ્બર સાંજે રાકેશની પ્રેમિકાનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. અડાલજમાં સ્વામિનારાયણ મંદિર નજીક પ્રેમવતી ભોજનાલયની પાછળ તાપી નદીની મેટ્રો રેલવે પ્રોજેક્ટની રાજ્યમાં પાણી માટેની મહિલાની લાશ મળતા લશ્કરોએ પોલીસને સોંપી હતી. મહિલાએ પીળા કલરની સાડી અને પીળા કલરનું બ્લાઉઝ તથા કથ્થાઈ રંગનો ચણિયો પહેરેલો હતો અને કાનમાં બુટ્ટી અને કડી પહેરેલી હતી. તેના પગમાં ધાતુના ઝાંઝર હતા. આ મહિલાની લાશ પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પહેલાં તો રાકેશ સાથે તે મહિલા કૂદી હતી, તેના અંગે તપાસ કરવામાં આવી હતી, જોકે કોઈ ઓળખ ન થઈ. દરમિયાન ગામડેથી પરિવાર આવતા મળેલી વસ્તુ પરથી મહિલાની ઓળખ થઈ હતી, જેથી રાકેશની સાથે તેની પ્રેમિકા નદીમાં કૂદી હતી તે જ હોવાનું સામે આવ્યું હતું. બંનેના મૃતદેહ વચ્ચે 1 કિલોમીટરનું અંતર હોવાનું જાણવા મળ્યું હતું. બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.